પણ છેલ્લા એક મહિનામાં 20 થી 25 ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપારી છૂટી જાય. નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે. એની કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠા હતા. શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર બેસશે ગુજરાતની નિર્ભયા માટે? આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. 6 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગંભીર ઈજા સાથે મળી આવી. તેના ગુપ્ત ભાગ પર ગંભીર ઈજા હતી, મોઢાના ભાગે ઈજા હતી અને ખૂબ લોહી વહી રહ્યું હતું. તરત જ બાળકીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઈજા ખૂબ ગંભીર હતી, તેથી વધુ સારવાર માટે તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. બાળકીનો પરિવાર ઝારખંડનો છે અને ઝારખંડ સરકારના મંત્રીએ બાળકના પરિવારની મુલાકાત લઈને ગુજરાતમાં પ્રવાસી મજૂરોની સુરક્ષાનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે યોગ્ય સારવારની બાંહેધરી આપી હતી. પરંતુ હવે આ દુનિયામાં બાળકી નથી રહી. 8 દિવસ સતત જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી રહી અને તેનું નિધન થઈ ગયું છે. બાળકીને ઝારખંડ લઈ જવામાં આવી રહી છે. તેના પરિવાર દ્વારા તેને ઝારખંડ લઈ જવામાં આવી રહી છે અને તમામ જે અંતિમ વિધિ હશે એ ઝારખંડ ખાતે જ કરવામાં આવશે. ત્યારે સતત ન્યાયની માંગ ઉઠી રહી છે. ક્યારે આ આરોપીને ન્યાય મળશે, ક્યારે ફાંસીની સજા આપવામાં આવશે, તેવી જ માંગ અત્યારે જો ચારેકોર છે તેવી ઉઠી છે અને લોકોમાં પણ ખૂબ જ રોષનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે. નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે. અવારનવાર સરકાર કોઈ બીજા રાજ્યનો મુદ્દો હોય તો હર હંમેશ ઉપાડતી હોય છે અને જડબાતોડ જવાબ આપતી હોય છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં ગુજરાત સરકારનું મૌન એ ઘણું બધું કહી જાય છે. નિષ્ફળતા, નિષ્ક્રિયતા પણ ઘણી બધી કહી જાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન છે ગુજરાત સરકારથી આવ્યું નથી, જેને લઈને ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહારો કર્યા છે. ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી માટે તેઓ શું કહી રહ્યા છે, સાંભળીએ. ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના બની એમાં આપણે દીકરી નિર્ભયાને બચાવી ન શક્યા. ગુજરાતમાં એમને 10 વર્ષની દીકરી પર રેપ બાદ એમના ગુપ્તામાં સળીઓ નાખી અને ખૂબ પરેશાન કરવામાં આવી. આટલી વિકૃતિ સાથે એ આજે દુઃખદ ઘટના બની છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ છેલ્લા એક મહિનામાં 20 થી 25 ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપારી છૂટી જાય. નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે, એની હત્યાઓ થઈ રહી છે. તમે કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠા હતા. શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર બેસશે ગુજરાતની નિર્ભયા માટે? આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કયા શબ્દોમાં અમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. સવારે 1 થી 5 વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે. અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે, આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે. આ ગુજરાતની ભાજપ સરકાર ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી. આશા રાખીએ કે ગુજરાતની નિર્ભયાને જલ્દી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય. અત્યારે બસ આટલું જ. નવી લેટેસ્ટ ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.